સતત 3 દિવસ અને 40 ઇંચ વરસાદે જૂનાગઢના માંગરોળ પંથકને જાણે કે કુદરતે 3 દિવસ બાનમાં લીધું હોય તે પ્રકારે અનરાધાર વરસાદ પડ્યો। પરંતુ વરસાદ બાદની સ્થિતિ હવે ગામ લોકો અને ખેડૂતો માટે મોટી નુકસાની અને પારાવાર મુશ્કેલીમાં મૂકી રહી છે। માંગરોળ સહિત આસપાસના ગામો અને ખેડૂતોની હાલત વરસાદ બાદ આવેલા પૂરને કારણે કફોડી બની ગઈ છે। ઘરમાં પડેલું આખા વર્ષનું અનાજ, ઘરનો તમામ સામાન વરસાદી પૂરમાં તણાઈ ગયો અથવા તો એવી રીતે ખરાબ થઈ ગયું છે કે જે ફરીથી સારો થઈ શકે તેમ નથી। તાલુકામાં 3,000 કરતાં વધારે હેક્ટરમાં આવેલા નાળિયેરીના પાકને પણ ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। 30મી જૂનથી શરૂ થયેલો અને સતત 3 દિવસ સતત વરસેલા અનરાધાર વરસાદને કારણે નોળી અને સાબડી નદીમાં આવેલા અતિ ભારે પૂરને કારણે માંગરોળ તાલુકો અને ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે। નુકસાનીમાં તો સાહેબ તમે બધું જોઈ શકો, ક્યાંય ઘર સામગ્રી, ઇલેક્ટ્રિક વસ્તુ, ક્યાંય કોઈ વસ્તુ અનાજથી લઈને કોઈ વસ્તુ રહી નથી બરાબર। પછી ખેતીમાં એટલું નુકસાન, બગીચામાં ફરતા દિવાલીઓ હતું, વંડા હતા, બધું કંઈ બાકી જ નથી રહ્યું અને બધું તમારા સામે તમે કેમેરામાં બતાડી શકશો। છૂટું બોલવાનું કંઈ છે નહીં અને ઘરે પણ છે ને બધું ઇલેક્ટ્રિક, ફ્રીજો, આ ત્યાં બધું પતી ગયું, ઘર સામગ્રીથી લઈને બધું છે। ઓચિંતો વરસાદ આવ્યો એટલો બધો? ના, વરસાદ ચાલુ હતો પણ પાણી છે ને ઓચિંતાનો આવ્યો। અમને એટલી ખબર નથી કે એટલું પાણી આવે ને એકેય વર્ષો બધા કહે કે 100 વર્ષની આસપાસ એટલું પાણી કોઈ દી નથી આવ્યું ને પહેલું જ પાણી। તમે બધા બેઠા હતા, રોડ ઉપર ચડ્યું, રોડથી અમને એમ કે નીચે રહે, મકાનમાં નહીં પાણી આવે। તો એ બધી અચાનક આવ્યું ને અડધી કલાકમાં બધી રૂમો બુમાન બધીમાં ગરી ગયું, અમે કોઈ વસ્તુ સાચવી ન હોય ગયા ને 2 દિવસ તો બધું ગામ મારા સગાવાલાને બધું ટિફિન આપ્યું ને 2 દિવસ રોડ્યા। આસ્તી હવે ઘરે બધા રસોડું થાય ને બધા લોટ ને બધું આપી ગયા, અમારી સામગ્રી તો બધું પલળી ગયું। નુકસાન આવું કોઈ વરી અમે જોયું નહોતું કે આવું પાણી આવ્યું, કોઈ વરી આવું પાણી નહોતું। અટાણે ઘરમાં કંઈ દાણા દૂણી, કંઈ અનાજ કંઈ છે નહીં। અમારા ઢોરું ઢાખર બધી મરી ગયા, કંઈ છે નહીં ઘરમાં, તો કામ ખાઈએ। નુકસાન થઈ ગયું, નારેલું બારેલું ને બધું આવું કોઈ વરી અમે જોયું નહોતું કે આવું નુકસાન થયું। ધણી અપારી કમાઈને એકલી હું ખવડાવતી હતી, અટાણે હું છે ઘરમાંથી ખવડાવી। માંગરોળ પંથકમાં નાળિયેરની ખેતી સૌથી વધારે અને પુષ્કળ પ્રમાણમાં થાય છે। ખેડૂત પરિવારોની રોજીરોટી પણ નાળિયેરની ખેતી પર પાછલા અનેક દશકાઓથી નિર્ધારિત બની છે। ત્યારે અતિભારે વરસાદને કારણે નાળિયેરીના અનેક રોપ જમીનદોસ્ત થઈ ગયા છે, જેને ફરીથી ખેતરમાં ઉગાડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રત્યેક ખેડૂત ખાતેદારે પોતાના ખેતરને ફરતે રક્ષણ અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે બનાવેલી પથ્થરની પાકી દિવાલો પણ જાણે કે પત્તાના મહેલની માફક તૂટી પડી હોય તે પ્રકારના દ્રશ્યો ભારે તારાજીની સાક્ષી પૂરે છે। આજે સ્થિતિ એવી ઊભી થઈ છે કે ગામના કુદરતના આ પ્રકોપ સામે બિલકુલ લાચાર બની ગયા છે। આજે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે રીતસર ફાંફા મારવા પડી રહ્યા છે, ત્યારે લોકો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। ત્યારે નુકસાન તો એવું ઓચિંતા 48 કલાકમાં 40 જેટલો કદાચ વરસાદ એટલો થઈ ગયો છે, પણ ઓચિંતા પૂર આવતા શેરિયાજને આખા વાડી વિસ્તારમાં છે ને એકદમ નદી ફળી વળી ઓચિંતા ને બહુ ઉનાળત જેવું દાણા, ઘરમાં દાણા બેરેલા આખા વર્ષની જે અનાજની જે સ્ટોક રાખ્યો હતો તે અત્યારે કોઈના ઘરોમાં નથી। આવી પરિસ્થિતિ છે। અત્યારે અમારે ગ્રામ પંચાયતના સભ્યો બધાએ 2-3 દિવસથી એક ધારા ફરીને અને બધીની મુલાકાત લઈએ અને સરકાર જો એમાં કંઈ આપે તો એને ફોર્મ ભરી અને અમે મોકલાવશું આગળ। હવે લગભગ 100 મકાન જેટલા હશે, 100 પરિવાર જેટલા। એમાં કેવું નુકસાન કેવું થયું? નુકસાન બધીના ઘરોમાં પાણી ગરી ગયું, કોઈના છે બીજે માળે પાણી પહોંચી ગયું ત્યાં। એટલે કહેવાનો મતલબ જમવા ખાવાનો આખી ઘર વકરી છે બધી કંઈ રહ્યું જ નથી। અત્યારે અમારા ગામનો માહોલ એવો છે સાહેબ કે અત્યારે કોઈ રહેવા તો ખાવા કોઈ ધાન નથી। અત્યારે પરિસ્થિતિ એવી ભયંકર છે જેથી કરીને કોઈ સરકારની સહાય મળે આ લોકોને, અનાજ, સારો, બધી વંડા બંડા, નારિયેળ બારિયેળ, મગફળી બધી નાશ થઈ ગયું। અત્યારે કોઈ માણસને અત્યારે ખાવા જોગો પણ 1 રૂપિયાને ઓલું નથી અત્યારે બરાબર। પરિસ્થિતિ બહુ નાજુક છે। 75 વર્ષથી આવું કોઈ ઇતિહાસમાં જોયું નહોતું એવું આ પૂર આવ્યું, જેથી કરીને ગામના લોકો બહુ પરેશાન છે। અત્યારે રહેવું ખાવું બહુ હેરાનગતિ છે, જેથી કરીને કોઈ પણ સરકારનો સહાય આપે ને એવું કંઈ થાય તો વધારે જેટલી બનતી કોશિશ સરકાર જે મદદ કરે તો વધારે ફાયદો, કે ગરીબ માણસો કોઈ મરી જાય સાહેબ એમાં નહીં। એક પણ કોઈ અધિકારી અત્યારે ફોટા પાડી ગયા પણ કોઈ હજી અધિકારી કોઈ સહાય આપી નથી। નુકસાનનું તો સાહેબ કોઈ તમે વાત પૂછો, એટલું મોટું નુકસાન થઈ ગયું છે। એટલું જ નહીં, વરસાદની રાત્રિના ચિંતાજનક અને બિહામણા દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે, જેમાં એક ઘરના તમામ સભ્યો અચાનક આવેલા પૂરના કારણે હતપ્રભ બની ગયા હતા।
ઘરમાં રાખેલી કિંમતી ચીજ વસ્તુઓ વરસાદ અને પૂરમાં તણાઈ ન જાય તે માટે પોતાના જીવના જોખમે તેમના જ ઘરમાં કમર કરતાં પણ વધારે ઊંચાઈ સુધી ભરાયેલા પૂરના પાણીમાં સામાન સાચવતા, શોધતા અને તેને સુરક્ષિત કરતા જોવા મળ્યા હતા. સાંજના 7 વાગ્યાથી શરૂ થયેલો અતિ ધોધમાર વરસાદ અને ત્યારબાદ નદીમાં આવેલું પૂર રાત્રિના 3 વાગ્યા સુધી સમગ્ર માંગરોળ પંથકને ધમરોળતું રહ્યું, જેમાં પ્રત્યેક જીવ પોતાની જાતને બચાવવા માટે તેનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા. પરિવારના કોઈ પણ સભ્યને પૂર દરમિયાન નુકસાન તો ન થયું, પરંતુ પરિવારે જાતે મહેનતથી એકઠી કરેલી તમામ સંપત્તિ અને મિલકત વરસાદી પૂરના પાણીમાં તણાઈ જતા લોકોની હાલત દયનીય બની ગઈ છે. નુકસાન એટલે સાહેબ કરોડોનું નુકસાન થયું છે અને અત્યારે અમારે કુલ વરસાદ આખી મોહમનો પડી ગયો વરસાદ. માનો ને કે 42 ઇંચ પાણી પડ્યું છે અને આખું જનજીવન માનો ને કે અસ્તવ્યસ્ત બધું થઈ ગયું છે. નુકસાનીનો કોઈ પાર નથી સાહેબ. અમારી આટલી ઉંમરમાં મારું આ અત્યારે 62મું વર્ષ ચાલે છે, તો આવો વરસાદ અમે જિંદગીમાં કોઈ દિવસ જોયો નથી ને આવું પાણી નથી જોયું સાહેબ. વરસાદ દુનિયાનો થયો, ખેડૂતોને બહુ જ નુકસાન થયું. વંડિયું પાડીને નાખી દીધું. અતિશય ખેડૂતોને બહુ જ નુકસાન થયું. જમવાનું અટાણે કઈ બધાના દાણા દૂડી બેરલ બધું તણાઈ ગયું, સમાપ્ત થઈ ગયું. હવે સરકાર કંઈક સહાય આપે તો થાય. આવો વરસાદ તમે જોયો તો? નહીં, આવો કોઈ દી અમે એટલે અમારે આ 63મું વર્ષ આવી આવો વરસાદ મેં કોઈ દી જોઈ નથી. આ પહેલી વાર વરસાદ જોયો. બરોબર, સરકાર સહાય આપે તો થાય, નકર માણસ જમે હું અટાણે. બધાના બેરલ તણાઈ ગયા, કોઈના માલ તણાઈ ગયા, બધું તણાઈને વહી ગયું દરિયામાં. બહુ જ નુકસાની ભાઈ. બેરલો બધી તણાઈને વહી ગયા, દાણા સિક્કે વહી ગયા, ખાવા પીવાના ઠામ કે કંઈ રહ્યું નથી. હવે અમને કંઈક પણ સરકાર સહાય આપે તો 2 દીખ્યાના ભૂખ્યા છે. ગામમાંથી રોટલા આવે એ અમે ખાઈએ અને ઘરમાં કંઈ વસ્તુ નથી. આવું કોઈ વસ્તુ આવું પાણી કોઈ વર્ષ નહોતું આવ્યું. અમે રાત આખી અગાસી ઉપર બેસીને કાઢી. એક સાથે અને સતત પડેલા 40 ઇંચ વરસાદ બાદ સરકારી સહાય આજે પણ ગામ લોકો સુધી પહોંચી શકી નથી. એટલું જ નહીં, સરકારનું કોઈ તંત્ર, સરકારી અધિકારીઓ કે મંત્રીઓએ પણ હજી સુધી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ફરક્યા નથી. ત્યારે અસહાય લોકો સરકારી સહાય માટે સરકાર સમક્ષ આશાભરી નજરે જોઈ રહ્યા છે. કંઈ છે નહીં ઘરમાં ખાવા, અનાજ બનાજ કંઈ છે નહીં. અમે એક ખાલી રહી ગયા જીવતા, બાકી કંઈ છે બધી તણાઈ ગયું. અમે ખાલી આ સહી સલામત છે. આવો વરસાદ અમારી જિંદગી અમે જોયો નથી. નુકસાન થયું છે સાહેબ. અમારે કોઈ વસ્તુ બાળકોને ખાવા માટે રહ્યું નથી. કોઈ વસ્તુ સેજની હાણસીથી માંડી ને બાળકોના કપડાં લગન કોઈ વસ્તુ રહ્યું નથી. અમારે નારેરીનું થોડુંક નુકસાન વધારે હતું, એમાંય કોઈ વસ્તુ રહ્યું નથી. અમે અત્યારે ખાઈએ હું, અમારી પોઝિશન તો જોઉં તમે. અમારે સગાવાલા થોડું થોડું આપે એ અત્યારે અમે જમીએ ત્યારે અમારા બાળકો આધાર કાર્ડ બધુંય નુકસાન થયું છે. વરસાદને કારણે અમારા ઘરમાં કંઈ અનાજ પાણી કંઈ નથી રહ્યું. અમારે ખાવા અમારે અનાજય તણાઈ ગયા. અમારા ઘરમાં ખાવા ધાનય નથી રહ્યું ને અમારે આ બધી જો બેનું દીકરીઓ આવે ને એ થોડું થોડું દઈ જાય એને કારણે અમે આ બધી રોટલા શાક કરીને છોકરાઓને ખવડાવીએ. અટાણે અમારા જમીનુંય ધોવાઈ ગયું, અમારા ઘરુંય ધોવાઈ ગયા ને અમારે અનાજના બેરલું બધી તણાઈ ગયા. અમારે છોકરાઓને નભાવવા કેમ, અમારે ભણવાના ને છોકરાઓને કંઈ નથી રહ્યું ને અમારે બધી ઘરોમાંથી બધી માલસામાન બધી તણાઈ ગયો. અમારે ખાવા ધાનય નથી રહ્યું. સૌથી મહત્વની વાત એ છે કે આ પંથકમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે ચારે તરફ અને જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર પાણી જ જોવા મળતું હતું. વરસાદ રોકાઈ ગયા બાદ ભરાયેલા પૂરના પાણીનો નિકાલ કરવા માટે એકમાત્ર દરિયો જ નજીકમાં હાથ વગો હથિયાર હતો, પરંતુ પૂરનું આ પાણી દરિયા સુધી પહોંચે તે માટેની કોઈ વ્યવસ્થા નહોતી. ગામના તમામ યુવાનોએ મુશ્કેલીના સમયમાં જાત મહેનત જિંદાબાદનો માર્ગ પસંદ કર્યો અને તમામ યુવાનો એક સાથે હાથ વડે કલાકોની મહેનત બાદ દરિયાની રેતીમાં એવી મોટી કેનાલ બનાવી દીધી કે ત્યાંથી વરસાદી પૂરનું ભરેલું પાણી દરિયાને મળી ગયું અને ગામમાંથી પૂરનું પાણી ઓસરવા લાગ્યું. સતત 3 દિવસ અને 40 ઇંચ વરસાદ. આ વાત છે માંગરોળ તાલુકાની. જુનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત માંગરોળમાં 3 દિવસમાં 40 ઇંચ વરસાદ પડવાની આ ઐતિહાસિક ઘટના છે. કુદરતના હેત સામે માનવ શક્તિ, માનવ મનોબળ જાણે કે તૂટી ગયું હોય તેની સાબિતી ખેતરમાં વાવેલી આ મગફળી બતાવી રહી છે. આ મગફળીમાં અત્યારે ડોડા લાગી જવા જોઈએ તેની જગ્યા પર અત્યારે આ મગફળીના બીજ સાથે જમીનમાંથી નીકળેલી આ મગફળીના નાના નાના છોડ છે. સ્પષ્ટ કરે છે કે 40 ઇંચ વરસાદથી સમગ્ર માંગરોળ પંથકમાં કેટલું નુકસાન થયું હશે. વાડી વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં
અનાજ બગડી ગયું છે, ઘર વખરી બગડી ગઈ છે, ઇલેક્ટ્રિક તમામ સામાનો આ વરસાદી પાણીમાં ડૂબીને બગડી ગયા છે. પાછલા 100 વર્ષની વાત કરીએ તો 3 દિવસમાં આ જ પ્રકારે 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવી માંગરોળ તાલુકા માટેની આ પહેલી ઘટના છે. લોકોની કલ્પના શક્તિની ઉપર વરસાદ થયો અને તેનાથી પણ ઉપર નદીનો જે બહાવ હતો એ જે આખો માંગરોળ તાલુકા અને શેરિયાદ સહિત નાના નાના અનેક 40 જેટલા ગામો છે એ તમામ ગામોમાં થોડે ઘણે અંશે વરસાદનું પાણી ફરી વળ્યું. આ નુકસાનીનું બિલકુલ સત્ય છે અને સત્ય જમીનમાં ઉગેલી મગફળી અત્યારે આપણા હાથમાં છે તે બતાવે છે કે નુકસાન કેટલું હશે, કેવું હશે ને આમાંથી ખેડૂત કઈ રીતે બહાર આવી શકે. માત્ર ખેડૂત જ નહીં પણ સામાન્ય લોકોની ઘરવખરીને પણ આટલું જ નુકસાન થયું છે અને એ નુકસાનની ભરપાઈ સરકાર કરશે કે કેમ તેને લઈને ખેડૂતો અને ગામ લોકોમાં આજે પણ ચિંતા છે. 4 દિવસ થયા વરસાદ રોકાયો પણ હજુ સુધી સરકારી તંત્ર કે સરકારી મદદ પૂર અસરગ્રસ્ત માંગરોળ તાલુકાના એક પણ ગામમાં પહોંચી નથી, જેને લઈને ગામ લોકો પણ વસવસો વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી સોરઠના ખમીરની વાત છે તો આજે પણ ખુમારી સાથે લોકો કહી રહ્યા છે કે સરકારી સહાય અમારા સુધી પહોંચે કે ન પહોંચે પણ અમે અમારી ખુમારીથી ફરી પાછી અમારી ખેતીને જીવંત કરીશું. અમારી જે ઘરવખરીને નુકસાન થયું છે, આખા વર્ષનું અનાજ વરસાદમાં તણાઈ ગયું છે, આખા વર્ષની મહેનતની કમાણી વરસાદી પાણીમાં વહેતી અમે અમારી નજરની સામે જોઈ છે. આ બધું અમે અમારી જાત મહેનતથી બનાવ્યું છે અને ફરીથી જો સરકારની કોઈ અસર, સરકારની કોઈ સહાય અમારા સુધી ન પહોંચે તો અમે ફરીથી જાત મહેનત જિંદાબાદ કરીને પણ અમારી ખેતી, અમારો પરિવાર અને અમારું ઘર ફરીથી ઉન્નત કરીશું. આ અમારી ખુમારી છે. પરંતુ જે રીતે કુદરતે વરસાદના રૂપમાં જે વિનાશ વેરો છે તેની આજના દિવસે ખેડૂતો અને ગામ લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. મનીષ જોડિયા, ETV ભારત, શેરિયાજ.